હેલો ભાઈ લોકો, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આપણો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો અને કમેન્ટમાં રાય આપજો કે કેવું લાગ્યું તમને. તો આજે આપણે જઈએ છીએ સિદ્ધુના મામાના ઘરે. આ છે આપણું ગામ. આપણા ગામની જોતા સુંદર સવાર. ગામમાં ઠંડી તો બહુ લાગે ભાઈ, જબરજસ્ત લાગે. શેતળમાં સાંદળો વાદળો બધું ઓળી ટીપ ટોપ થઈ નીકળ્યા છે ભાઈ. તો આ જોઈને તમને લાગતું હશે કે આ લોકો ક્યાં જાય છે, સવાર સવારમાં શું કરવા જાય. ભાઈ ગામડાના લોકો આવામાં ઘાસ ને એવું લેવા જતા હોય છે ભાઈ. ભાઈ ગોધરા દાહોદ હાઈવે અને આખી જર્ની કરેલી ભાઈ. ત્યાંથી આપણે જર્નીની શરૂઆત કરેલી. આજે આવ્યા છે ગામમાં. ઠંડી બહુ લાગે છે એટલે દાદર વાદર ઊભી જઈએ છે. આપણે આજે જઈએ છીએ પટવાણ ગામે. પટવાણ રાણીનું ગામ છે ભાઈ. રાણી પટવાણ માનવામાં આવ્યું છે કે પહેલા રાણીનું રાજ ચાલતું હતું ત્યાં આગળ. આ છે લીમખેડા ITI. આ આદર્શ કન્યા શાળા, સરકારી છાત્રાલય, કન્યા છાત્રાલય છે. બોર્ડર સ્કૂલ છે આવેલી છે. મહેસૂલ વિભાગ આદર્શ પ્લસ કન્યા શાળા છે. ये છે ગેસ કરો કે કઈ જઈએ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પટવાણ, અને અહીંયા વિશાળ એવો ડેમ પણ આવેલો છે, ઉમરિયા ડેમ. તો આપણે એને નેક્સ્ટ બ્લોગમાં લઈશું. ચકલીઓ સીતુરના ઝાડ ઉપર બેઠા છે, માળો કરેલો. કેવો મસ્ત નજારો છે ગામડાની, વાત જ અલગ હોય છે. ગામડામાં રહેવાનું ફાવે કે નહીં ફાવે બોલો. ભાઈ આપણે આવી ગયા છે ગામડાની મોજ લેવા. યાર સિદ્ધુ મૂસેવાલા, આપણે સિદ્ધુ મૂસેવાલાના ફેન છે એટલે આનું નામ સિદ્ધુ પાડી છે. આ જો ખેતરમાં પાણી ચાલે ચાલુ થઈ રહી છે નહેર. આપણે આવ્યા છે ભાઈ, મકાઈ જો કેટલી મોટી મોટી થાય ગઈ. કઈ જઈએ હે ભાઈ, કઈ જઈએ. હા ભાઈ, ખોળ મેલી રાખી છે ઉનાળા માટે. ઉનાળા માટે મકાઈ ચાલે. હમણાં શિયાળામાં ખવડાવવા સારું. ગાય ભેંસ બળદના ચારા માટે. આજુ વાલોર પકડી તમને ઢોર બતાવ. મસ્ત ખાઈ ખાઈને બેઠા, હમણાં થાકી ગયા. ચારો ખાઈને બેઠા છે બધા. કેવા લાઈન બંધ બેઠા. માણસોને સભ્યતા નથી કે લાઈન સર બેઠે. પાણી સારું છે. કઈ પાણી કરે વધારે આગળ ના જતા, આગળ તો નદી આવી ગઈ છે પાછી. અહીં આગળ આ નદી છે. હવે જતા રહીએ પાછા રિટર્ન ઘરે. મકાઈ તો એટલી મોટી છે ને કે આપણા કરતા બી, હા, આપણી હાઈટ કરતા બી મોટી છે. આપણે સિદ્ધુને પણ લઈને ફરી સંગાતે. સિદ્ધુ સિદ્ધુ વિચારતો હશે કે શું કરે છે અહીંયા. કમેન્ટ તો હાવ જાર છે, ખબર હોય તો. હું કે સિદ્ધુ, સિદ્ધુ હું કે, સિદ્ધુ હું બોલે.
અને એક બાજુ ઘર છે ને એ બધું દેખાય ને એ પાછળ આ બધા ગામડાના ઘરો. પાછળ નદી છે. ચોમાસામાં રોડથી ઉપર નાળું છે એનાથી ઉપર જાય નદી. એટલું ફૂલ પાણી જાય. મોવડો આ ચેક કરો. આ શું છે? કોઈને ખબર હોય તો ભાઈ કમેન્ટ કરજો. બધાને ખબર જ હોય છે કે દૂધી કહેવાય એને. દૂધીનો વેલો છે. ઉકેળો કરેલો ગાય ભેંસોનું છાણ બધું એકઠું કરી પછી ઉનાળામાં ખેતરમાં નાખવાનું. ચેક કરો હવે. પાણી ચાલુ છે.